વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસે જવા માટેની ગેલ ઈચ્છા વધુ જોવા મળી રહી છે। સ્ટાન્ડર્ડ લિવિંગ અને વિદેશ એક્સપ્લોર કરવા માટે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ જવા માટે વધુ પસંદ કરે છે, પરંતુ સાંપ્રત સ્થિતિમાં વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થવાના કારણો શું? ફ્રોડથી બચવા વિદ્યાર્થી અને વાલીઓએ કયા પ્રકારની સાવચેતીઓ રાખવી? જે વિદ્યાર્થીઓ ફ્રોડનો ભોગ બની ચૂક્યા છે તેવા વિદ્યાર્થીઓએ કયા પ્રકારની પ્રક્રિયા કરવી? વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અબ તકે રાજકોટ શહેરના અધિકૃત અને પ્રામાણિક કન્સલ્ટન્ટ એજન્ટો સાથે ખાસ વાતચીત કરી આ વિશેષ અહેવાલ રજૂ કર્યો છે। વિદેશ અભ્યાસ જવા માટે ઈચ્છુક દેશના દરેક વિદ્યાર્થીએ વિશ્વસનીયતાવાળી કન્સલ્ટન્ટ એજન્ટ અને સંસ્થાનો સંપર્ક કરવો જરૂરી છે। સારથી એજ્યુકેશનના ધવલભાઈ ઠેસિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોગ્ય કન્સલ્ટન્ટની સૌપ્રથમ પસંદગી કરવી જરૂરી છે। કન્સલ્ટન્ટ કેટલા વર્ષથી કાર્યરત છે, કેટલા એડમિશન તેણે સફળતાપૂર્વક કરાવ્યા છે, આ તમામની પુષ્ટિ વિદ્યાર્થી અને વાલીઓએ કરવી જરૂરી છે। મારું નામ ધવલ ઠેસિયા છે। સારથી એજ્યુકેશન કરીને સંસ્થા રાજકોટમાં છેલ્લા 16 વર્ષથી આ કાર્યરત છે, એસ્ટોન ચોક રાજકોટની અંદર, અને કેનેડા, યુકે, યુએસએ અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં વર્ષોથી આ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝામાં મદદરૂપ થઈ રહ્યા છીએ। સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ સાથે આપણે ભારતભરમાંથી અથવા ગુજરાતમાં પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળેલા છે કે વિદ્યાર્થીઓને સાથે ફ્રોડ થઈ રહ્યા છે, તો આવા કિસ્સાઓની અંદર સૌ પ્રથમ વિદ્યાર્થીએ એક ટ્રસ્ટફુલ સંસ્થાનો પહેલાં સંપર્ક કરવો જોઈએ। ન્યૂઝપેપર માધ્યમથી કે સોશિયલ મીડિયા માધ્યમથી કે માર્કેટિંગના માધ્યમથી જે સંસ્થાનો તમે સંપર્ક કરો, એ સંસ્થા કેટલા વર્ષ જૂની છે, કેટલા વર્ષથી કાર્યરત છે, કેટલા સ્ટુડન્ટોને વિદેશમાં મોકલી ચૂકેલી છે, આ બધી વસ્તુની પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારા બાળકનું ભવિષ્ય કેવા કન્સલ્ટન્ટના હાથમાં છે એનું તમે યોગ્ય ડિસિઝન લઈ શકો। જનરલી આ ટાઈપ એજ્યુકેશન કન્સલ્ટન્સી માટે તમે પ્રાઇવેટ લિમિટેડ ફર્મ એસ્ટાબ્લિશ કરી અને એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એમાં એક્ટિવિટી તમે દર્શાવી શકો છો। ત્યારબાદ અગર કોઈને નાના પાયે શરૂ કરવું હોય એવા કન્સલ્ટન્ટો માટે સોપેટ લાઇસન્સ છે કે ઉદ્યમ રજિસ્ટ્રેશન છે, એ ટાઈપનું રજિસ્ટ્રેશન કરી અને તમે જે કાર્ય કરવા માંગો છો એ કાર્યનું રજિસ્ટ્રેશન એમાં કરવું જરૂરી હોતું હોય છે। અત્યાર સુધી જે આપણે જોઈ રહ્યા છીએ અને જે સમજી રહ્યા છીએ એ મુજબ એવા વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ ભોગે વિદેશમાં સ્થાયી થવા માગતા હોય અથવા તો ત્યાં ભણવા વિદેશ અભ્યાસ કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓની સાથે વધુ ફ્રોડ થઈ રહ્યો છે। એમનું રીઝન છે કે વિદ્યાર્થી કોઈ પણ ભોગે વિદેશમાં જવા માગે છે, જેથી કરીને કન્સલ્ટન્ટ અને જે એજન્ટ લોબી છે એમાં જે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરાવવામાં આવે છે, ત્યારબાદ એની પાસેથી મોટી રકમો લેવામાં આવે છે અને તેમના જે ડોક્યુમેન્ટ છે એમાં ફ્રોડ થઈ રહ્યો છે। અને એ બધું જ જે છે એ કન્સલ્ટન્ટને એટલા માટે કરવાનો મોકો મળે છે કેમ કે વિદ્યાર્થી આતુર હોય છે વિદેશમાં જવા માટે થઈને, એટલે દિવસે ને દિવસે ફ્રોડ વધતા જાય છે। વિદ્યાર્થીઓને ખરાઈ કરવા માટે એક તો એમના રજિસ્ટ્રેશન પણ એ જોઈ શકે છે। જો રજિસ્ટ્રેશનનું માંગણી કરે તો કોઈ પણ એજન્ટને એમનું રજિસ્ટ્રેશન દેખાડવાની ફરજ બને છે। બીજા નંબરમાં પ્રીવિયસ જે સ્ટુડન્ટ્સ છે, જૂના વિદ્યાર્થીઓ છે, એમના વાલીઓના નંબર લઈ અથવા એમના વિદ્યાર્થીઓના નંબર લઈ અને એમની સાથે વાત કરી અને એ જાણી શકે છે કે આ જે તે એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે એ યોગ્ય કાર્યવાહી કરી રહ્યો છે, કામગીરી કરી રહ્યો છે, એ તમે એમાંથી જાણી શકાય છે। સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓને સૌથી પહેલાં એ ધ્યાનમાં રાખવાનું છે કે જે તે યુનિવર્સિટીમાં જે પ્રવેશ મેળવવા માગતા હોય એ યુનિવર્સિટીનું જ્યારે તેમને કન્ફર્મેશન અથવા તો એડમિશન લેટર આવે છે તો એ એડમિશન લેટરની વેરિફિકેશન કરાવવું જરૂરી હોય છે। ત્યારબાદ વિદ્યાર્થીઓને કોઈ પણ રકમ ફીઝની જે ટ્યુશન ફીઝ ત્યાં ફોરેન કન્ટ્રીઝમાં ભરવાની છે અથવા એપ્લિકેશન ડિપોઝિટ ભરવાની છે, તો આ બને ત્યાં સુધી જો એમના પોતાના બેંક એકાઉન્ટમાંથી અને ડાયરેક્ટ યુનિવર્સિટીમાં જ જો એ પેમેન્ટ થઈ તો ફ્રોડ થવાના ચાન્સીસ લગભગ નહીવત થઈ જાય છે। અને બીજા નંબરની અંદર જ્યારે સ્ટુડન્ટના અલગ અલગ કન્ટ્રીઝની અંદર અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોતા હોય છે, જેમ કે કેનેડાની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવાનું હોય છે, ત્યાં જીઆઈસીની રકમ ચૂકવવાની હોય છે લિવિંગ એક્સપેન્સીસ માટે, તો આવી બધી જે પેમેન્ટ જે કરવાના થતા હોય એ વિદ્યાર્થી ડાયરેક્ટ પોતાના માધ્યમથી જ કરે તો એ વધારે સેફટીમાં રહી શકે છે।
તો આ બધી નાની મોટી બાબતોનું ધ્યાનમાં લેવું જોઈએ. તદુપરાંત કોઈ એજન્ટ એમને કોઈ ડોક્યુમેન્ટ ફોર્સફુલી પ્રોડ્યુસ કરવાનું કહે તો એવા એજન્ટોથી સંપર્ક તોડી નાખવો જોઈએ એમ, જો ફ્રોડથી બચવું હોય તો. જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફ્રોડનો ભોગ બની ચૂકેલા છે અથવા તો એમને થોડા સમય પછી એવો રિયલાઇઝ થાય છે કે ભાઈ અમારી સાથે કાંઈ ફ્રોડ થઈ રહ્યો છે, તો આવા વિદ્યાર્થીઓને સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી આપ અને ત્યારબાદ બીજા સારા કન્સલ્ટન્ટના માધ્યમને ગોતવાનું શરૂ કરવું જોઈએ કે જે એના ફ્યુચરને બગડવા પણ ન દે, પ્લસ એનો જે સમય બગડ્યો છે એ પણ પાછો રિકવર થઈ શકે, અને સાથે સાથે જે એમની સાથે ફ્રોડ થયો છે એમની નોંધણી કરાવી અને ભવિષ્યમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો ફ્રોડ ન થાય એનું પોલીસવાળા અને આપણું જે તંત્ર છે એમાં એક્ટિવ થઈ શકે. વિદ્યાર્થી જો વિદેશમાં છે અને ત્યાં જો એમની સાથે જે તે કન્ટ્રીની અંદર તે અભ્યાસ કરે છે અથવા તો વિદ્યાર્થીએ ત્યાં અભ્યાસ પૂરો કરી અને વર્ક કરી રહ્યા છે, આવા વિદ્યાર્થીઓ સાથે જો ત્યાં કોઈ પણ જાતની ફ્રોડ એક્ટિવિટી થાય અથવા એમને એવું રિયલાઇઝ થાય કે મારી સાથે ફ્રોડ થયો છે, તો દરેક કન્ટ્રીની અંદર ઓલમોસ્ટ બધા જ કન્ટ્રીની અંદર આપણી ભારતીય દૂતાવાસ ઓફિસ જેને ઇન્ડિયન એમ્બેસી કહેવાય છે એ ત્યાં હોય છે. તો ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક બાય ટેલિફોનિક પણ કરી શકે છે, બાય ઈમેલ પણ કરી શકે છે અને રૂબરૂ પણ ત્યાં જઈ અને ત્યાં મળી શકે છે કે જ્યાં આપણી ભારતીય દૂતાવાસ ઓફિસથી એમને સારી એવી હેલ્પ કરવામાં આવે છે અને એમના જે કોઈ પણ ફ્રોડ થયેલો છે એમની ઉપર એક્શન પણ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને મારા તરફથી અને મારા અનુભવ મુજબથી હું એક જ સજેશન આપીશ કે કોઈ પણ દેશમાં તમે વિદ્યાર્થીને ભણવા મોકલવા માગતા હોય, તમારા બાળકોને મોકલવા માગતા હોય, તો પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે આપણે ફાઇનાન્શિયલ કેટલા સક્ષમ છીએ. ભવિષ્યમાં આવનારા ચેલેન્જીસ જે છે, જેમ કે જોબ ન મળે અથવા તો થોડો સમય સુધી જોબ ન મળી શકતી હોય, તો એવા સંજોગોમાં આપણા પરિવારનું ભરણપોષણમાં કોઈ તકલીફ ન થાય તો એ રીતના યોગ્ય ડિસિઝન લેવા જોઈએ. બીજા નંબરની અંદર વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કરીને જ્યારે જે કન્ટ્રીની પસંદગી કરે છે એ કન્ટ્રીની અંદર એડમિશન મેળવવા માટે જે કન્સલ્ટન્ટ જો સર્ચ કરી રહ્યા છે એ કન્સલ્ટન્ટનું ખાસ કરીને આમાં મહત્ત્વનો રોલ હોય છે કે જે એમનો અનુભવ કેટલો છે, કેટલા વર્ષ ત્યાં કાર્યરત છે, કેટલા એડમિશન સક્સેસફુલી કરી ચૂકેલા છે. તો આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવું જરૂરી છે વિદ્યાર્થીઓ અને વાલીઓ મિત્રો માટે. તો મારો મેસેજ ખાલી એક જ છે કે બધું જાણી જોઈ અને સમજી અને આપણે આગળ વધવું જોઈએ. અને આપને કાંઈ પણ પરિવારમાં અથવા ફાઇનાન્શિયલી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ભારતમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ભારતમાં પણ ભણી શકે છે, સારી યુનિવર્સિટીઝ છે, સારી કોલેજીસ છે અને ભારતમાં ભણીને પણ વિદેશ અભ્યાસ અર્થે પછી જઈ શકાય છે. પરંતુ જ્યારે તમે રૂબરૂમાં એમને મળી અને એમની પાસેથી વિદ્યાર્થીઓનો રેકોર્ડ એટલે કે એમના જે કાંઈ જે પબ્લિશ કરેલા ડેટા છે એમાંથી કોઈ પણનો રેન્ડમલી તમે 3-4 વ્યક્તિનો નંબર મેળવી અને એમના પરિવાર સાથે તમે વાત કરો, એમ સ્ટુડન્ટ સાથે તમે વોટ્સએપના માધ્યમથી અથવા કોઈ અધર માધ્યમથી વાત કરો, તો ત્યારે આ 100% પુષ્ટિ થઈ ગઈ સમજાય. વિદ્યાર્થીઓ અને વાલીઓએ નાની મોટી તમામ બાબતોનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખી ત્યારબાદ વિદેશ જવાની તમામ પ્રક્રિયા કરવી જરૂરી છે. એલિગન્ટ ઓવરસીઝના ઓપરેશન મેનેજર માર્ગેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે વિદ્યાર્થી અને વાલીઓએ કન્સલ્ટન્ટ એજન્ટના પસંદગી કરવા પાછળ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે કન્સલ્ટન્ટ એજન્ટ વિદ્યાર્થીનું યુનિવર્સિટીમાં એડમિશન માટે કે અન્ય કોઈ પણ બાબતે એપ્લિકેશન કરે છે તે વિદ્યાર્થીના મેલ આઈડીમાંથી જ કરે છે. એવા જ કન્સલ્ટન્ટ એજન્ટનો વિદ્યાર્થી અને વાલીઓએ સંપર્ક કરવો જોઈએ. મારું નામ માર્ગેશ પંડ્યા છે અને હું એલિગન્ટ ઓવરસીઝ સાથે છેલ્લા 1 વર્ષથી સંકળાયેલો છું એઝ અ ઓપરેશન મેનેજર. એનું ઓવરસીઝનું એપ્લિકેશન ને વિઝા પ્રોસેસને બધું હું હેન્ડલ કરું છું. ઘણા બધા કેસીસની અંદર આ વસ્તુ પેરેન્ટ્સ અને સૌથી વધારે જે પ્રોબ્લેમ ફેસ કરે છે એ સ્ટુડન્ટ ફેસ કરતા હોય છે, કારણ કે તેમની કેરિયરનો સવાલ છે આ જગ્યાએ. હવે આ જગ્યાએ ઘણા કન્સલ્ટન્ટ એવા છે કે જેઓ સ્ટુડન્ટ્સના મેલ આઈડી યુઝ કરવાની બદલે તેઓના મેલ આઈડી પોતે બનાવી અને એપ્લિકેશન પ્રોસેસ અને વિઝા પ્રોસેસ કરે છે, જેને કારણે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને તેમની પ્રોસેસ ક્યાં પહોંચી, કે શું અપડેટ છે, કે કેટલામાં એપ્લિકેશન થઈ છે, કે શું રિવર્સ આવેલા છે તેની જાણ પડતી નથી. તો એવા કન્સલ્ટન્ટ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે પસંદ કરવા જોઈએ કે જેઓ પોતાના જે રિસેન્ટ યુઝ કરે છે મેલ આઈડી, એ મેલ આઈડી થ્રુ એપ્લિકેશન થાય અને વિઝા પ્રોસેસ થાય, જેથી જે કાંઈ અપડેટ આવે તે એજન્ટને ખબર પડે તે પહેલાં પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે. ફ્રોડના ભોગની અંદર પહેલો ફ્રોડ તો ઓફર લેટરનો આવી શકે છે કે જે ખોટા ઓફર લેટર્સ આવે છે, ખોટા ઇન્વિટેશન લેટર્સ ઇસ્યુઝ થાય છે, એ થાય છે. બીજો ફ્રોડ થાય છે ફંડિંગની બાબતમાં,
કે બેંકમાં બેંક બેલેન્સ દેખાડવાનું હોય છે, ટ્યુશન ફીસ ટ્રાન્સફર કરવાની હોય છે, તો એ જે ટ્રાન્સફર કરવાની હોય એ ઘણા એજન્ટો પોતાના એકાઉન્ટમાં લે છે ને ત્યાર પછી ત્યાંથી કોલેજ કે યુનિવર્સિટી કે કોઈ પણ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. તો તે વસ્તુ ન થાય તે પેરેન્ટ્સે અને સ્ટુડન્ટ્સે પહેલાં જોવાનું રહે કે તેઓ જે કાંઈ પેમેન્ટ કરે તે ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યૂટને પેમેન્ટ કરે. તેની કોઈ લીગલી ખરાઈ નથી થતી, પણ આજે મેં પોઈન્ટ કીધા કે જે પ્રોસેસ એ લોકો કરે છે, એપ્લિકેશન પ્રોસેસ જે વેથી થાય છે, એ વે જો ડાયરેક્ટ યુનિવર્સિટી સાથે હોય અને ડાયરેક્ટ બેંક થ્રુ થતી હોય તો એ વેરીફાઈ થઈ શકે કે આ એજન્ટ ખરેખર પ્રોસેસ સાચી કરે છે કે ખોટી કરે છે. રજિસ્ટ્રેશન માટેની એની પ્રોસેસ બીજી તો કાંઈ નથી, પણ ગવર્મેન્ટમાં જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, ફોર એક્ઝામ્પલ ઉદ્યોગો આધારની લેવાનું હોય, સોપેક લાયસન્સ લેવાનું હોય, એ વસ્તુ હોય છે. બીજી વસ્તુ કે તેમનું ડાયરેક્ટ ટાઈઅપ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સાથે છે તો કેનેડામાં પણ એ ક્રોસ ચેક કરાવી શકો છો. અને પ્લસ જો કોઈ એજન્ટ એમ કહે કે અમારી ઓફિસ ત્યાં પણ છે તે જે તે કન્ટ્રીમાં, તો જે તે કન્ટ્રીની ઓફિસનો કોન્ટેક્ટ નંબર કે ઓફિસ એડ્રેસ લઈને ત્યાં પણ ક્રોસ ચેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ કરી શકે છે. ત્યારબાદ પોતાની પ્રોસેસ ફાઇલ કરે તો એ વધારે બેટર રહેશે. કે એપ્લિકેશન જે થાય છે તો એનો રિવર્સ સ્ટુડન્ટ્સના મેલ આઈડીમાં આવવાનો છે, અને સ્ટુડન્ટના મેલ આઈડીમાં આવે રિવર્સ એટલે સ્ટુડન્ટ્સ જે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું એડમિશનની પ્રોસેસની ખરાઈ કરી શકે છે. ડોક્યુમેન્ટ્સ બે રીતના આવી શકે છે. એક તો એમના એકેડેમિક્સ ડોક્યુમેન્ટ્સ આવી શકે છે કે જે તો સ્ટુડન્ટ્સ પોતે જ લઈને આવતો હોય છે, અને બીજા જે એજન્ટ તરફથી વિઝાના ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરવાના થતા હોય છે, તો એ વિઝાની ફાઇલ માટેના ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જે તે કન્ટ્રીની ગવર્મેન્ટે પોતાની વેબસાઇટ ઉપર મૂકેલું છે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં, તો તેની સાથે પણ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સાથે બેસી અને તે ડિસ્કસ કરી શકે છે, તે જોઈ શકે છે અને તે એજન્ટ થ્રુ વેરીફાઈ કરાવી શકે છે ડોક્યુમેન્ટ્સ. એ પછી જ વિઝા ફાઇલની પ્રોસેસ આગળ કરાવે. ફ્રોડ માટેથી તકેદારી રાખવા માટેથી જ્યારે સૌથી પહેલાં કોઈ પણ સ્ટુડન્ટ્સને ઓફર લેટર આવે છે તો ડાયરેક્ટ ફીસ પેમેન્ટ કરતાં પહેલાં જે તે સ્ટુડન્ટ્સ જે તે યુનિવર્સિટીમાં એની વેબસાઇટ ઉપર જઈ અને એમના એડમિશન ડિપાર્ટમેન્ટની અંદર પોતાનો ઓફર લેટર સાચો છે કે ખોટો છે તેની ખરાઈ કરી શકે છે. કારણ કે ઓફર લેટરની અંદર સ્ટુડન્ટ એપ્લિકેશન આઈડી અને સ્ટુડન્ટ આઈડી જનરેટ થયેલા હોય છે, તો તે ત્યાંની એડમિશન ડિપાર્ટમેન્ટમાં એ ખરાઈ કર્યા પછી જ આગળ પેમેન્ટની જે પ્રોસેસ છે એ કરાવી શકે. જે સ્ટુડન્ટ્સનો ફ્રોડનો ભોગ બનેલા છે, ભાઈ તે અહીંયા હોય કે ત્યાં હોય, બંને દેશની અંદર બંને કન્ટ્રીઝમાં તેમને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો જ કોન્ટેક્ટ કરવાનો રહે છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં જઈ અને તેમને તેના ફ્રોડ થયેલા ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરાવી અને ત્યાંથી જે તે એજન્ટની વિરુદ્ધમાં અથવા જે તે ઇન્સ્ટિટ્યૂટની વિરુદ્ધમાં કે જે તે કોચિંગ ક્લાસની વિરુદ્ધમાં તેને ફરિયાદ પોતાની નોંધાવવાની રહે છે. અત્યારના જમાના પ્રમાણે જે પ્રમાણે ક્રેઝ વધ્યો છે ફોરેન એજ્યુકેશન માટે અને એબ્રોડ જવા માટેથી, એ જે એક પ્રવાહ ચાલુ થયો છે એ પ્રવાહની અંદર વિદ્યાર્થી મિત્રો આપ કોઈ પણ કન્સલ્ટન્ટ પાસેથી પ્રોસેસ કરાવડાવો આપની, એમાં કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી. પણ એક વસ્તુ જે મેં પહેલાં કીધી પ્રમાણે કે કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં આપના ઓફર લેટરનું અને આપના ડોક્યુમેન્ટ્સનું એકવાર વેરિફિકેશન કરાવી અને પછી આગળનું પગલું ભરજો, જેથી આગળ જતા ભવિષ્યમાં આજે નહીં તો 2 વર્ષ પછી તમે ફ્રોડનો ભોગ ના બનો અને તમારી કેરિયર સારી રીતે સેટ કરી શકો. વિદ્યાર્થીએ જે દેશમાં અભ્યાસ માટે જવું છે તેને વિઝન ક્લિયર રાખવું જરૂરી છે. ફોરસાઇટ એજ્યુકેશનના જિનલબેન મહેતાએ જણાવ્યું કે સૌપ્રથમ તો વિદ્યાર્થીએ કઈ કન્ટ્રીમાં જવું છે, કયા સિટીમાં જવું છે, કયો કોર્સ કરવો છે, આ પર તેનું વિઝન ક્લિયર હોવું જોઈએ. આપે બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે. આના માટે ખાસ તો તકેદારી એ રાખવી જોઈએ કે જે કેન્ડિડેટ છે ફર્સ્ટ ઓફ ઓલ જેને કઈ કન્ટ્રીમાં જવું છે એનું વિઝન ક્લિયર રાખવું જોઈએ. કઈ કન્ટ્રીમાં જવું છે, કઈ સિટીમાં જવું છે, કયો કોર્સ કરવો છે અને એ કોર્સ કઈ યુનિવર્સિટીમાં થાય છે અને એના એક્સપેન્સીસ અથવા ઇન્વેસ્ટમેન્ટ્સ જે કહીએ એ કેટલા અમાઉન્ટ સુધી હોઈ શકે છે. આ બધી વસ્તુનું રિસર્ચ કરવું બહુ જ જરૂરી છે. ખાલી કેન્ડિડેટ્સે જ ખાલી આ વસ્તુ ના કરવી જોઈએ, સાથે સાથે એમના પેરેન્ટ્સને પણ સાથે એમનો સાથ આપવો જોઈએ અને સાથે એને સપોર્ટ કરવો જોઈએ, અલર્ટ રહેવું જોઈએ. રિસર્ચ કરતી વખતે એમનું કરિયર કયા ધોરણે આગળ વધે છે એમાં ખાસ તકેદારી લેવી જોઈએ. આજકાલ બધા જ બહુ જ ઇન્ફ્લુઅન્સ્ડ થઈ ગયેલા હોય છે. આઇલ્સ કોચિંગ સેન્ટર્સ કયો કે કન્સલ્ટન્સી કયો એ બધે જ શેરીએ હવે તો ઓપન થઈ જાય છે. પણ જેઓ એકદમ જેન્યુઅન છે, વર્ષોથી જેમનું ગુડવિલ છે, તેમનો સંપર્ક ચોક્કસ કરવો જોઈએ. સાથે સાથે એમનો રિવ્યૂઝ પણ લેવા જોઈએ
અને કઈ રીતે એમને આગળ વધવું જોઈએ. એમની પાસે અમુક લાઇસન્સ હોય છે, કન્સલ્ટન્ટ્સ પાસે સ્પેશિયલી લાઇસન્સ હોય છે, જેના થકી એ લોકો યુનિવર્સિટીઝમાં એપ્લિકેશન્સ કરે છે. સાથે સાથે એમનું એડમિશન પ્રોસેસ પણ સાથે થઈ શકે છે. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોચિંગ સેન્ટર્સ ડેફિનેટલી એવા ફાઇન્ડ કરવા જોઈએ કે જ્યાં જે ઇન્સ્ટિટ્યૂટમાં એક્સપિરિયન્સ્ડ અને વેલ એજ્યુકેટેડ ઇંગ્લિશ લેંગ્વેજ એસોસિએટ્સ હોવા બહુ જ જરૂરી છે. બિકોઝ એક આઇલ્સ નામની જે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ નામની જે ટેસ્ટ છે એ બહુ જ મહત્ત્વ ધરાવે છે. જે બાળકોને અબ્રોડ જવું હોય છે સ્ટડીઝ માટે, એનો ફર્સ્ટ સ્ટેપ જે કહીએ તો એ આઇલ્સ ટેસ્ટ છે. હવે એ ટોટલી ઇંગ્લિશ ગ્રામર બેઝડ હોય છે. તો એ ઇન્સ્ટિટ્યૂટમાં એને એડમિશન લેવું જોઈએ જ્યાં ફેકલ્ટીઝ 100% એમને ઇંગ્લિશ ગ્રામરનું નોલેજ હોય છે. અને આ એકદમ ટ્રિકી ટેસ્ટ હોય છે. તો એ ક્વેશ્ચન્સ કેવી રીતે એ સોર્ટ આઉટ કરી શકે છે, ટિપ્સ ટ્રિક્સ સ્ટ્રેટેજીસ કેટલા હદે એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. તો એવા કોચિંગ સેન્ટર્સ ગોતવા જોઈએ કે જ્યાં એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીઝ હોય છે અને તેઓને 1-to-1 ગાઈડન્સ મળે છે અને તેઓના ડાઉટ સોલ્વિંગ થઈ શકે છે. બિકોઝ જ્યારે એ લોકો ફાઇનલ ટેસ્ટ આપવા જાય છે તો એ એક ન્યૂ ચેપ્ટર હોય છે. તો આવા એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીઝ, એક્સપિરિયન્સ્ડ જ્યાં કોચિંગ સેન્ટર્સ હોય છે જે વર્ષોથી ચલાવતા હોય છે, પણ ડેફિનેટલી એસોસિએટ્સ વિથ વેરી વેલ ફિનિશ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ નોલેજ હોવું ખૂબ જ અતિશય જરૂરી હોય છે. સાથે સાથે અમુક કેન્ડિડેટ્સ એવી રીતે પણ ઇન્ફ્લુઅન્સ થાય છે કે જ્યાં એ લોકોને સ્કીમ્સ મળતી હોય છે કે ફ્રી આઇલ્સ કોચિંગ અથવા ફ્રી કન્સલ્ટન્સી. તો આવામાં બહુ જ અટ્રેક્શન વધી ગયું છે કે જેને એ લોકોને એ વિચાર નથી આવતો કે લાખો રૂપિયા જે ખર્ચવાના છે એની સામે કોચિંગ ફીઝની સામે ન જોતા અને તેઓ જે ફર્સ્ટ સ્ટેપ છે એ તેઓ શાંતિથી અને ફૂલ કોન્સન્ટ્રેશનથી પાસ કરે તો જ એની ફર્ધર પ્રોસેસ થઈ શકે છે. ફ્રોડનો ભોગ એ પ્રકારે બનતા હોય છે કે અમુક કન્સલ્ટન્ટ્સ જે હોય છે, તો મેં જેમ તમને કીધું કે આઇલ્સની ટેસ્ટ આપવી બહુ જરૂરી હોય છે અને એમાં જે રિક્વાયર્ડ બેન્ડ્સ હોય છે એ 6 in each અને 6.5 હોય છે. તો ધારો કે કોઈ પણ કેન્ડિડેટ છે કે જે લોકો એક વખત નહીં પણ 5-6 વખત ટેસ્ટ આપ્યા પછી પણ એ લોકો પાસ નથી થઈ શકતા. આજકાલ કેનેડાનો બહુ જ ક્રેઝ વધી ગયો છે. તો જેના હિસાબે ઘણા કેન્ડિડેટ્સ લોકોને આ બેન્ડ્સ નથી મળતા. એટલા માટે એ લોકો અમુક કન્સલ્ટન્ટ્સ એ લોકોને કાં તો કન્ટ્રી શિફ્ટ કરાવે છે, કાં એવી અશ્યોરન્સ આપે છે કે ના તમને ઓફર લેટર્સ આવી જશે. તો ઓફર લેટર્સ ગમે એટલા હોય પણ જે મેઇન રિક્વાયરમેન્ટ છે એ તમારી ફૂલફિલ નથી થતી, તો એ વસ્તુ ધ્યાનમાં નથી રાખતા કેન્ડિડેટ્સ કે અમારું વિઝા રિજેક્શન થઈ શકે છે. બિકોઝ વિઝા કમિશનર બહુ જ સ્ટ્રિક્ટ હોય છે કે જેઓ અમુક એના રૂલ્સ અને પોલિસીઝ પ્રમાણે જ એ બધું એક્સેપ્ટ થતું હોય છે. તો ખાસ કરીને કેન્ડિડેટ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ હાથે કરીને ફ્રોડના શિકાર બનતા હોય છે, કારણ કે તેઓ પોતાને એટલી ખબર નથી પડતી કે આ સ્કીમ્સમાં એ પોતે જ એના ફ્યુચર સાથે ખેલ રમે છે. હા, ચોક્કસપણે જે પણ કન્સલ્ટન્ટ્સ હોય છે, જે કન્સલ્ટન્સી હોય છે, તેઓએ રજિસ્ટ્રેશન્સ કરાવવું બહુ જરૂરી હોય છે. અને ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું હોય છે કેન્ડિડેટ્સને કે તેઓની રજિસ્ટ્રેશન્સ છે કે નહીં. એક ICRC જે કેનેડા માટે ઇમ્પોર્ટન્ટ છે અને MARA જે ઓસ્ટ્રેલિયન સાથે એ લોકોને કનેક્શન હોય છે, જેનાથી એડમિશન પ્રોસેસ, એપ્લિકેશન પ્રોસેસ એ હેલ્પફુલ થઈ શકે છે કેન્ડિડેટ્સને. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ રિસર્ચ કરવું જોઈએ કે આ બધા રજિસ્ટ્રેશન્સ એ લોકોને છે કે નહીં, કઈ યુનિવર્સિટીમાં એડમિશન્સ અપાવ્યું છે. અને જ્યારે પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કેન્ડિડેટ્સને એ વસ્તુની ખબર જ નથી હોતી કે જ્યાં સુધી એ લોકોને આઇલ્સ રિઝલ્ટ્સ નથી આવતું ત્યાં સુધી ફીસ નથી ભરવાની હોતી. પણ એ લોકોને ઇન્ટેક પીરિયડ મિસ ના થઈ જાય, તેઓનું એડમિશન્સ લાંબુ ના ખેંચાય, એટલે કેન્ડિડેટ્સ પણ અમુક કન્સલ્ટન્ટ્સ લોકો એને એડમિશન્સ બ્લોક કરી આપે છે અને અમુક લેક્સ ઓફ રૂપીઝ ભરાવી દે છે, જેનાથી નોન રિફંડેબલ હોય છે. તેના પણ શિકાર બને છે બિકોઝ ઓફ ધ ગ્રીડીનેસ ઓફ ધી અબ્રોડ કન્ટ્રી ફ્રોમ કેન્ડિડેટ્સ. તો આ વસ્તુ કેન્ડિડેટ્સે ઉતાવળું પગલું ના લેવું જોઈએ અને થોડોક હું કહીશ કે ઇન્ટેક ભલે મિસ થાય પણ જે તમારી રિક્વાયરમેન્ટ છે એ બધી ફૂલફિલ થાય ત્યાર પછી જ કોઈ પણ યુનિવર્સિટીઝમાં કે ત્યાં ફીસ ભરવી યોગ્ય છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌ પ્રથમ તો પાસપોર્ટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. પછી 10th 12thનું રિઝલ્ટ છે, બેચલર્સ હોય તો એ લોકોનું ડિગ્રીઝ સર્ટિફિકેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડલી એ લોકોને કેટલી કેટીઝ મળી છે, બધા જ પ્રકારના રિઝલ્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. સાથે સાથે ફંડિંગ્સ પ્લેઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ, કે એ લોકો કઈ રીતે લોન લેવાના છે, કેટલું એનું ઇન્વેસ્ટમેન્ટ છે, સેવિંગ્સ શું છે, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી જ એડમિશન પ્રોસેસ આગળ વધી શકે છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને પછી જ કેન્ડિડેટ્સે આગળ વધવું જોઈએ. ડોક્યુમેન્ટેશન 100% એકદમ ક્લીન એન્ડ ક્લિયર હોવું જોઈએ અને શ્યોર શોર્ટ્સ હોવા જોઈએ. ઘણી વખત કેન્ડિડેટ્સ એક્સટર્નલ 12th અથવા બેચલર્સનું રિઝલ્ટ હોય છે કે જે કન્સલ્ટન્ટને પણ નથી ખબર હોતું અને એ અપ્રૂવ પણ નથી થતું, તો એના લીધે પણ એડમિશન્સ ઘણી વખત રોકાઈ જતું હોય છે. બટ ધ ઓવરઓલ મેઇન રોલ અબાઉ aside from the certificates and the results and everything, ફંડિંગ પ્લેઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે ફાઇનાન્સના લીધે પણ ઘણી વખત એડમિશન અટકી જતું હોય છે. તો એ ખાસ વાલીઓએ ધ્યાન રાખવાનું છે કે જો એ લોકોનું સપનું એવું હોય કે પોતાના બાળકોને વિદેશ મોકલવું છે તો ડે 1થી જ ફંડિંગ્સ માટે સાથે સાથે ફાઇનાન્સની અરેન્જમેન્ટ કરવા લગાય, જેનાથી કરીને બાળકને પણ સરળ રહે, સાથે સાથે તેઓ પણ જ્યારે એને મોકલે છે તો એમની પાસે પણ ઇનફ ફંડિંગ્સ અથવા ઇનફ ફાઇનાન્સ હોય છે કે જેનાથી મોકલા પછી એમને તકલીફ ન ભોગવવી પડે. વિદેશ અભ્યાસે જવા માટે ઈચ્છુક દેશના દરેક વિદ્યાર્થીએ અધિકૃત અને પ્રામાણિક કન્સલ્ટન્ટ એજન્ટ અને સંસ્થાનો સંપર્ક કરવો જરૂરી છે. વિદ્યાર્થી અને વાલીએ સતર્કતા અને સાવચેતીપૂર્વક તમામ પ્રક્રિયા કરવી જે વિદ્યાર્થી અને વાલીના હિત માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમને ફ્રોડનો ભોગ બનતા પણ અટકાવી શકે છે.